હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। અપમાન। કરિશ્મા અને રશિયા ભૈરવ ગામમાંથી શહેરની એક કોલેજમાં સાથે ભણવા જતા હતા। સાથે રહીને તેઓએ ગાઢ મિત્રતા કેળવી હતી। તેઓ એકબીજાના ઘરે પણ જવા લાગ્યા। જ્યારે કરિશ્માના નાના ભાઈ અજીતે રશિયાને પહેલી વાર જોયો ત્યારે તે તેની સુંદરતા જોઈને દંગ રહી ગયો હતો। રશિયાના ચુસ્ત વળાંકો, સુડોળ શરીર અને રસાળ ગુલાબી હોઠ માદક હતા। એક દિવસ રશિયાને ખબર પડી કે એક છોકરો તેને છુપી રીતે જોઈ રહ્યો છે। તેણે કરિશ્માને પૂછ્યું, "એ છોકરો કોણ છે જે મારી સામે જોઈ રહ્યો છે?" તે આમ કહીને કરિશ્મા હસી પડી અને બોલી, "તે મારો નાનો ભાઈ અજીત છે। તમે એટલા સુંદર છો કે કોઈ પણ તમને જોતા જ રહી શકે છે। થોભો, હું તેને બોલાવું છું." આટલું કહી તેણે અજીતને બોલાવ્યો, જે બીજા રૂમમાં ઊભો બધું સાંભળી રહ્યો હતો। "હું આવું છું," કહીને અજીત કરિશ્મા અને રશિયાની સામે નિર્દોષ બનીને આવ્યો, જાણે ચોરી કરતા પકડાયો હોય। કરિશ્માએ ખોટા ગુસ્સા સાથે પૂછ્યું, "અજીત, તું મારા મિત્ર રશિયાને જુએ છે?" અજીતે કહ્યું, "જોવાથી નહીં, પણ હું ચોક્કસપણે જાણવાનો પ્રયત્ન કરું છું કે આ વ્યક્તિ કોણ છે જે તમને મળવા વારંવાર આવે છે। તમે મને પણ આ પૂછી શક્યા હોત। અહીં હું તમને હમણાં જ કહીશ, આ મારી મિત્ર રશિયા છે." "રશિયા બહુ જ સુંદર નામ છે," અજીતે હસતા હસતા કહ્યું। પછી કરિશ્માએ તેના ભાઈનો રશિયા સાથે પરિચય કરાવ્યો અને કહ્યું, "રશિયા, આ મારો નાનો ભાઈ અજીત છે। તેને સારી રીતે ઓળખો। પછી એવું ન કહો કે તમને જોઈ રહ્યો હતો." "ઓહ, હેલો અજીત, હું રશિયા છું। તું મારી સાથે દોસ્તી કરીશ?" રશિયાએ પૂછ્યું। "કેમ નહીં, કેમ નહીં?" કહીને અજીતે ઉત્સાહથી તેના તરફ હાથ લંબાવ્યો। રશિયાએ તેની સાથે હાથ મિલાવ્યો અને કહ્યું, "અજીત, તમને મળીને આનંદ થયો। બાય ધ વે, તમે શું કરો છો?" "હું કોલેજમાં ભણું છું। હું મારો અભ્યાસ જલ્દી પૂરો કરીશ અને નોકરી કરીશ, જેથી હું મારી બહેન સાથે લગ્ન કરી શકું." રશિયા જોરથી હસી પડ્યો। જ્યારે તે હસ્યો ત્યારે તેના સ્તનો ધ્રુજવા લાગ્યા। આ જોઈને અજીતના ધબકારા વધી ગયા। ત્યારે રશિયાએ કહ્યું, "વાહ અજીત, વાહ, તું જરૂર કરતાં વધારે બુદ્ધિશાળી બની ગયો છે। શું તમે ફક્ત તમારી બહેન સાથે જ લગ્ન કરવા માંગો છો, અથવા તમે તમારી જાત સાથે પણ લગ્ન કરશો?" "હું પણ મારી જાત સાથે લગ્ન કરીશ, જો મને તમારા જેવી સુંદર છોકરી મળશે તો." આટલું કહીને અજીત ત્યાંથી ચાલ્યો ગયો। રાત્રે જ્યારે અજીત પથારી પર સૂઈ ગયો ત્યારે તે રશિયાના વિચારોમાં ખોવાવા લાગ્યો। તે બંને સ્તનોને વારંવાર ધ્રુજતા જોઈ શકતો હતો। તે ધ્રુજી ગયો। 2 દિવસ પછી અજીત રશિયાને તેના ઘરે ફરી મળ્યો। રશિયાએ હસીને કહ્યું, "અજીત, મને તું ખૂબ જ મીઠો અને સરસ લાગે છે." અજીતને લાગ્યું કે રશિયા પોતાની તરફ ખેંચી રહી છે। અજીતે કહ્યું, "રશિયા, મને પણ તું બહુ ગમે છે। મારી સાથે લગ્ન કરશો?" આ સાંભળીને રશિયાને નવાઈ લાગી। તેણે ઉતાવળમાં કહ્યું, "મેં જે કહ્યું તે તમે ખોટું અર્થઘટન કર્યું છે। શું તમે નથી જાણતા કે હું નીચલી જાતિની છું?"
તમારા મનમાં આવો વિચાર પણ ન આવે. તમારો સમાજ મને નફરતથી જોશે. કોઈ પણ રીતે તમે મારા કરતાં ઘણા નાના છો. કરિશ્માના કારણે હું પણ તને મારો ભાઈ માનવા લાગી હતી. અજીત કંઈ બોલ્યો નહીં અને આ બાબતે ચર્ચા થઈ. સમય ઝડપથી આગળ વધતો ગયો. એક દિવસ કરિશ્માએ તેના જન્મદિવસ પર તેના મિત્રોને ઘરે બોલાવ્યા. ત્યારે ધમાલ સાથે મોડી રાત થઈ ગઈ અને રશિયા ગભરાવા લાગી. તેણે પોતાના ઘરે જવાનું હતું. તેણે કરિશ્માને કહ્યું, અજીતને કહો કે મને મારા ઘરે મૂકી દે. કરિશ્માએ અજીતને ફોન કર્યો અને કહ્યું, અજીત, કૃપા કરીને અહીં આવ. તમે તમારી મોટરસાઇકલ પર રશિયાને તેના ઘરે ડ્રોપ કરો. આકાશમાં વાદળો ભેગા થયા છે. ભારે વરસાદ પડી શકે છે. તેમને કહો કે તેઓ અહીં રાત રોકાઈ જાય. અજીતે સૂચવ્યું, ના ના, આવું ના થઈ શકે. મારો પરિવાર પરેશાન થશે. જો તમે ન જઈ શકો તો હું એકલી જઈશ. રશિયાએ કહ્યું, ના, હું તને છોડી દઈશ. આટલું કહીને અજીતે તેની મોટરસાઇકલ કાઢી અને પછી હળવો વરસાદ શરૂ થયો. થોડું અંતર કાપ્યા બાદ તોફાની પવન સાથે ભારે વરસાદ અને કરા પડવા લાગ્યા. ઠંડીમાં પણ વધારો થયો હતો. રશિયાએ કહ્યું, અજીત, ભારે વરસાદ પડી રહ્યો છે. શા માટે આપણે સલામત સ્થળે થોડો સમય રોકાઈને વરસાદ બંધ થવાની રાહ જોતા નથી? તારી વાત સાચી છે રશિયા. જો અમને આમ આગળ કોઈ જગ્યા મળશે તો અમે ચોક્કસ રહીશું. વીજળીના ચમકારામાં અજીતે એક નિર્જન ઝૂંપડું જોયું. ત્યાં પહોંચ્યા બાદ અજીતે મોટરસાઇકલ રોકી અને બંને ઝૂંપડાની અંદર ગયા. અજીતની નજર રશિયાના ભીના કપડા પર પડી. તે પાતળી સાડીમાં સજ્જ થઈને કરિશ્માની બર્થડે પાર્ટીમાં ગઈ હતી. તેને કેવી રીતે ખબર પડી કે તેણે આવી પરિસ્થિતિનો સામનો કરવો પડશે? પાણીમાં પલાળેલી સાડીમાંથી તેના શરીરના ભાગો દેખાતા હતા. રશિયાનું ભીનું શરીર અજીતને અધીરો બનાવી રહ્યું હતું. તેણે વારંવાર વિચાર્યું કે આવા સમયે રશિયા તેને બાહોમાં પકડી લે તો તેનું શરીર હૂંફથી ભરાઈ જાય. ધ્રુજતી રશિયાએ અજીતને કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો, પણ તે મોં ખોલી શકી નહીં. પરંતુ ઠંડી એટલી વધી ગઈ હતી કે તે સહન ન કરી શકી. તેણીએ કહ્યું, ભાઈ અજીત, મને ખૂબ ઠંડી લાગે છે. મને થોડી વાર માટે તમારા શરીર સાથે વળગી રહે જેથી મને થોડી હૂંફ મળે. કેમ નહીં? આવી પરિસ્થિતિમાં મદદ કરવી એ ભાઈની ફરજ છે. આટલું કહી અજીતે રશિયાને પોતાના હાથમાં પકડી લીધી. ધીમે ધીમે તેણે રશિયાની પીઠ પર સ્નેહ આપવાનું શરૂ કર્યું. રશિયાને રાહત થઈ, પણ હવે અજીતનો હાથ રશિયાના નિતંબ પર પડવા લાગ્યો અને તેને સમજાયું કે રશિયાને કોઈ વાંધો નથી. પછી જ્યારે તેણે તેના સ્તનો દબાવવાનું શરૂ કર્યું ત્યારે રશિયાને અજીતનો ઈરાદો સમજાઈ ગયો. રશિયા તેનાથી અલગ થઈ ગઈ અને બોલી, અજીત, આવા નાજુક સમયમાં તમે કરિશ્મા સાથે આવું જ કર્યું હોત? તને શરમ નથી આવતી? આટલું કહી રશિયાએ અજીતના ગાલ પર જોરથી થપ્પડ મારી. આ જોઈને અજીત સ્તબ્ધ થઈ ગયો. તે પણ તેને તે જ રીતે થપ્પડ મારવા માંગતો હતો, પરંતુ કંઈક વિચારીને બંધ થઈ ગયો. રશિયાની પીઠ પર સ્નેહ કરતી વખતે તેણે જે સપના જોયા હતા તે તેનો ભ્રમ હતો. રશિયા તેને બિલકુલ જોઈતી ન હતી. તેણે આખી રમત ઉતાવળમાં ખતમ કરી નાખી. જો રશિયા તેના વિશે
કરિશ્માને ફરિયાદ કરશે તો તે ગડબડ કરશે. અજીતે તરત જ અકળામણ બતાવી અને કહ્યું, રશિયા, પ્લીઝ મને માફ કરી દે. મારા વિશે કરિશ્માને ફરિયાદ ના કર. ઠીક છે, હું નહીં કરીશ. પણ એ શરતે કે તમે આ બધું સંપૂર્ણપણે ભૂલી જાઓ. રશિયાએ કહ્યું, ખાતરી? ચોક્કસ. હું ફરી આવું નહીં કરું. મેં વિચાર્યું હતું કે અન્ય નીચલી જાતિની છોકરીઓની જેમ તમે પણ ભટકી ન જાઓ. તમારા જેવા મોટા લોકો છે જેઓ અમારી નીચલી જાતિની છોકરીઓનો અન્યાયી લાભ લેવાનો પ્રયાસ કરે છે. બધી છોકરીઓ નબળી નથી હોતી. હવે અહીં રહેવું યોગ્ય નથી. વરસાદ પણ ઓછો થયો છે. હવે આપણે નીકળી જવું જોઈએ. રશિયાએ કહ્યું. બંને મોટરસાયકલ પર રશિયાના ઘરે પહોંચ્યા. વરસાદ બંધ ન થાય ત્યાં સુધી રશિયાએ અજીતને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે રોકાયો નહીં. તે દિવસથી અજીત જ્યારે પણ ગુસ્સામાં તેના ગાલને અડકતો ત્યારે તેને હંસ થઈ જતો. અજીતને રશિયાની થપ્પડ યાદ આવી જતી અને પીડા અનુભવાતી. તેને લાગતું હતું કે રશિયાએ તેને થપ્પડ મારીને જે અપમાન કર્યું છે તેને તે જીવનભર ભૂલી શકશે નહીં. તે આ થપ્પડનો ચોક્કસ જવાબ આપશે. તે દિવસે કરિશ્માની જગ્યાએ ઘણી એક્ટિવિટી હતી કારણ કે તેની સગાઈ થવાની હતી. તેના મિત્રો નૃત્ય અને ગાવામાં મગ્ન હતા. તે ઉજવણીમાં રશિયા પણ સામેલ હતી કારણ કે તે કરિશ્માની ખાસ મિત્ર હતી. તે સારી રીતે પોશાક પહેરીને આવી હતી. અજીત પણ યુવતીઓ સાથે ડાન્સ કરવા લાગ્યો. જ્યારે તેની આંખો રશિયાને મળી ત્યારે બંને હસ્યા. અજીત એ જ ક્ષણે તકનો લાભ લેવા માંગતો હતો. અજીત નાચતો આગળ વધ્યો અને રશિયાની કમરની આસપાસ હાથ મૂક્યો અને તેને પોતાના હાથમાં જકડી રાખ્યો. પછી તેણે તેના ગાલને એવી રીતે ચુંબન કર્યું કે તેના દાંતના નિશાન રશિયાના ગાલ પર પડી ગયા. આ જોઈને રશિયા ડરી ગઈ અને તેણે પોતાની જાતને તેના હાથથી દૂર ધકેલી દીધી. રશિયાએ તેના ગાલ પર અનેક વાર થપ્પડ મારી. ઉજવણીમાં અરાજકતા જોવા મળી હતી. પહેલાં તો લોકો સમજી ન શક્યા કે મામલો શું છે, પણ તરત જ રશિયાનો કઠોર અવાજ ગુંજ્યો, અજીત, આજે આ મેળાવડામાં તે માત્ર મારું જ નહીં, તારી બહેન અને સગા સંબંધીઓનું પણ અપમાન કર્યું છે. હું તમારા પર થૂંકું છું. મને લાગ્યું કે કદાચ તું એ દિવસની થપ્પડ ભૂલી ગયો હશે, પણ મને લાગે છે કે તું તારી બહેન કરિશ્મા સાથે પણ આવું જ કરતો હશે. જો મને ખબર હોત કે તમને તમારી બહેનો માટે આટલું માન છે તો હું અહીં ક્યારેય ન આવ્યો હોત. રશિયા કરિશ્મા પાસે ગઈ અને તેને તે રાતની ઘટના વિશે જણાવ્યું અને એ પણ કહ્યું કે અજીતે તેની માફી માંગી છે જેથી ભવિષ્યમાં આવી ઘટના ન બને. કરિશ્માનું માથું શરમથી ઝૂકી ગયું. તેની આંખમાંથી આંસુ સરી પડ્યા. કરિશ્માના અન્ય મિત્રોએ પણ અજીતને કિસ કરી અને કંઈ પણ ખાધા વગર રશિયા સાથે પાછી ચાલી ગઈ. અજાણ અજીતે રશિયાનું અપમાન કર્યું ન હતું, પરંતુ તેના પરિવારનું અપમાન કર્યું હતું. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરીને દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.